ગુડ મોર્નિંગ છોકરાઓ, ચોથા ચેપ્ટરનું પરીક્ષાનું રિઝલ્ટ મેં જોયું. 30 માર્કવાળા છે, 26 માર્ક, 27 માર્ક્સવાળા છે, 24 માર્કવાળા છે, ઘણા ઓછા માર્ક્સવાળા છે, 8 માર્ક છે, કોઈકને 16 માર્ક છે, કોઈકને 18 માર્ક્સ છે. તો રિઝલ્ટ જોયા પછી મને એટલો તો ખ્યાલ આવે કે 60% વિદ્યાર્થીઓ એવા છે કે જેને ફિઝિક્સમાં માર્ક સ્કોર કરવામાં ફાવટ નથી આવતી. બરાબર છે. અને એવું થતું હોય કે ફિઝિક્સ હાર્ડ વિષય લાગે છે. તો ભાઈ આ તો વાસ્તવિકતા છે કે ભાઈ ફિઝિક્સ તો હાર્ડ છે જ. એનું કારણ ટોટલ વિઝ્યુલાઇઝેશન ઉપર જાય છે, ટોટલ તમારા ઇમેજિનેશન ઉપર આ વાત જાય છે. અને જ્યાં સુધી તમારું ઇમેજિનેશન નહીં આવે ત્યાં સુધી તમને તકલીફ પડશે. પણ આમાં ઉપાધિ કરવાની જરૂર નથી. આના રસ્તા ઘણાય છે સોલ્યુશન માટેના. જનરલી એવું બનતું હોય છે કે રિયલમાં જ્યારે ખરેખર સ્કૂલ ચાલતી હોય, ક્લાસરૂમની અંદર આપણે બધા બેઠા હોય અને ત્યારે તમને જે ડાઉટ થતા હોય એના ઉપર જે ડિટેલ એક્સપ્લેનેશન મળતું હોય, એની ટ્રિક્સ મળતી હોય, તો ક્લાસરૂમ જેવો માહોલ તો ઓનલાઈનમાં થોડોક તકલીફ પાડી તમને. બરાબર. અને દેખીતી વસ્તુ છે એટલે મૂંઝાવવાની જરૂર નથી. આખા ઇન્ડિયામાં જેટલા વિદ્યાર્થીઓ છે બધાની ફિઝિક્સમાં આ જ હાલત છે જે હાલત તમારી છે. પણ એનાથી કંઈ મૂંઝાઈને બેઠું નથી રહેવાનું. તો હું તમને એના કેટલાક સોલ્યુશન્સ આપીશ કે જેનાથી તમારા ઇમેજિનેશન પાવરમાં વધારો થાય. સૌથી પહેલાં તમારે ધ્યાન એ રાખવું છોકરાઓ કે માની લો આમાં શું થતું હોય કે આપણે વધારે પડતા ટેવાયેલા શેનાથી હોય, MCQથી, અને લખવાના થોડાક આળસુ હોય. બરાબર. તો એ વસ્તુ મને લાગુ પડે, મને લખવું જરાય ન ગમતું હોય. પણ ફિઝિક્સ છોકરાઓ એવો વિષય છે, તમે એકવાર ટ્રાય કરીને જુઓ ખાલી, કે જે થિયરી હું તમને અહીંયા કરાવું ને, આપણે રોજની બહુ જાજી થિયરી તો ભણી નથી લેતા, હું વધીને 2 કે 3 ક્વેશ્ચન જ કરાવું છું પર ડે. તો તમારે એટલું ડિસિપ્લિનમાં ચાલવું કે આજે 3 થિયરી ચાલી તો તમારે એ થિયરી PDF ફાઇલ તમને હું આપું જ છું. બરાબર છે. એમાંથી નહીં તમે લખતા હો છો. ઘણા વિદ્યાર્થીઓ આનો સ્ક્રીનશોટ પાડી લેતા હોય છે અને લખતા હોય છે. તો બહુ ઝાઝો કંઈ ફરક હોતો નથી એમાં. હા, PDF ફાઇલમાં જે માઇનોર મેથેમેટિકલ મિસ્ટેક રહી જતી હોય તો એ હું બોર્ડ ઉપર સુધારો કરીને તમને આપતો હોઉં છું. પ્લસ કેટલીક એક્સ્ટ્રા નોંધ હોય જે ટોપિક દરમિયાન આવતી હોય એ તમને હું નોંધ કરાવતો જતો હોઉં. તો મારો જે પહેલું જે ટ્રીક છે કે જે મેં પોતે મારી લાઈફમાં એપ્લાય કરી અને મારું ફિઝિક્સ સારું થયું, તો એ ટ્રીક તમને આપું છું. બરાબર છે. એ ટ્રીકમાં તમારે સ્ટ્રિક્ટલી જે ક્વેશ્ચનને તૈયાર કરો છો ને એના પોઈન્ટને પહેલાં આખો વાંચો, પોઈન્ટ એને સમજો, પછી એ જ પોઈન્ટને તમે લખો. જ્યારે લખો છો ત્યારે એવું નહીં કે જોઈને લખી નાખ્યું. ના, એ રસ્તો નથી. એમાં તમારું ઇમેજિનેશન છે ને એ ડેવલપ નહીં થાય. તમારા ઇમેજિનેશનને ડેવલપ કરવા માટે તમે જે મુદ્દો લખો છો ફેરબુકમાં, એ મુદ્દો શું કહેવા માગે છે એ એક જ મુદ્દા ઉપર ફોકસ રાખો. ત્યારે તમારું ધ્યાન નો ટીવીમાં હોવું જોઈએ, નો મોબાઈલમાં હોવું જોઈએ, નો કોઈના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી આપણે ચેક કરવી જોઈએ, નો કોઈના વોટ્સએપ ઉપર મેસેજના આન્સર દેવાની તૈયારી હોવી જોઈએ. ક્યાંય નહીં. બસ એક જ જગ્યાએ તમે અવેલેબલ રહ્યો. આવું કરતાં 3 ટોપિક તૈયાર કરતાં વધીને 1 કલાક થશે. એનાથી જાજો સમય તો લાગશે નહીં. કેમ કે ક્વેશ્ચન હોય છે કેવડા 2 માર્કના, 3 માર્કના, 5 માર્કના ક્વેશ્ચન આવે. એમાં તો આપણે 1 લેક્ચરમાં 2 ટોપિક થતાય નથી. બરાબર. તો એક જ વસ્તુ ઉપર ફોલો કરો કે ભાઈ ફિઝિક્સને મારે આજે 1 કલાક દેવી છે આ ટોપિક ઉપર, તો હું એ ટોપિકને લખીને તૈયાર કરીશ. એક મુદ્દાને હું સમજતો જઈશ, લખતો જઈશ. હું આવી રીતે કરીશ. તો છોકરાઓ, પહેલું ઉદાહરણ મારું આપું. હું જ્યારે FYમાં હતો, SYમાં હતો, TYમાં, કોલેજમાં જ્યારે હતો, તો તમને કહું ને કે મારું 12મા ધોરણના ફિઝિક્સના માર્ક્સ બહુ ખરાબ હતા. બોલવા જેવાય નથી. રૂબરૂ આવે ને ત્યારે ક્લાસમાં વાત કરી. જાહેરમાં તો કેમ કેવું, બધા વિડીયો તો કેટલાય જોતા હશે. તો ફિઝિક્સમાં મારા 12થના માર્ક્સ બહુ ખરાબ હતા. અને અમારા સર જેટલા ટીચર્સ હતા ને અમને કહેતા લખીને તૈયાર કરો. અમે કોઈ દી માયના નહીં. બરાબર. FYમાં આવ્યા માર્ક્સ ફિઝિક્સના ખરાબ, SYમાં આવ્યા માર્ક્સ ફિઝિક્સના ખરાબ. TYમાં જ્યારે અમે આવ્યા ને ત્યારે મેઇન સબ્જેક્ટ મારે મેથ્સ લેવું હતો. ફિઝિક્સ ટીચર તો થવું નહોતું. મારે તો મેથેમેટિક્સ ઉપર જ આગળ વધવું હતું. પણ જ્યારે ફાઇનલ મિટિંગ હોય ટીચર્સ સાથે, મતલબ પ્રોફેસર સાથે, તો અહીંયા મને એવું મસ્કરી કરવામાં આવી હતી કે ભાઈ ફિઝિક્સમાં તારું કામ નથી, તારું બેકગ્રાઉન્ડ બહુ ખરાબ હાલે છે. પછી તો વાત વટની આવી ગઈ ને એટલે મેં ચેલેન્જ કરી દીધી કે ભાઈ હું તો હવે ફિઝિક્સમાં જ કરિયર બનાવીશ અને ભણવું તો હવે ફિઝિક્સ જ ભણવું, ભલે મને કાંઈ ન આવડે, મને ભલે બહુ અઘરું લાગે. એમ કરી મેં TYમાં ફિઝિક્સ લઈ લીધું. તમે નહીં માનો, 12માનો બેઝ મારો ફિઝિક્સનો કાચો હતો, FYનો બેઝ કાચો હતો, SYનો બેઝ કાચો હતો.
પણ મેં ખાલી ટીવાયમાં 1 વર્ષ માટે સ્ટ્રિક્ટલી પૂરા ડિસિપ્લિનથી એક જ વસ્તુ ફોકસ કરી કે 6 ટેક્સ્ટબુક આવતી ફિઝિક્સની, એકેય લાઇન, એકેય મેથેમેટિકલ સ્ટેપ હું લખ્યા વગર તૈયાર નહીં કરું. તો મેં છોકરાઓ એ 6 ટેક્સ્ટબુક 1 વર્ષમાં 4 થી 5 વાર લખી હતી. કેટલી વાર? 4 થી 5 વાર. બીજું કે ત્યારે ગુજરાતી મીડિયમ ને ઇંગ્લિશ મીડિયમ એમ 2 અલગ માધ્યમ હતા. હું ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં ગયો તો મેં જે ટેક્સ્ટબુક 4-5 વાર લખી એ બજારમાંથી ગુજરાતી મીડિયમવાળી લઈ એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને 5 વાર લખી હતી. કેટલી વાર? 5 વાર. તો વિચાર કરો, લખીને તૈયાર કર્યું તો ફિઝિક્સના કોન્સેપ્ટ એ લેવલથી મારા સોલ્વ થયા. ટૂંકમાં હું કહેવા એટલું જ માગું છું કે દરેક ક્વેશ્ચન જનરલી તમે જ્યારે કોપી પેસ્ટ મારતા હો ત્યારે 5 મિનિટમાં તમે લખીને ફ્રી થઈ જતા હો, તો એવું ન કરો. એક ક્વેશ્ચન લખતા સેજે 15 થી 20 મિનિટ થવી જોઈએ. એ 15 થી 20 મિનિટ દરમિયાનમાં આખો ટોપિક તમારો ક્લિયર થઈ જશે. એક મુદ્દાને સમજતા જાઓ, લખતા જાઓ. બીજી વસ્તુ, ન્યુમેરિકલ તમે જ્યારે સોલ્વ કરો છો તો ઘણા ન્યુમેરિકલ હાર્ડ હોય, બરાબર છે, અને એ ન્યુમેરિકલને તમે 4 થી 5 વાર કરો. મતલબ કે તમને એવું લાગે કે આ કરવામાં કંટાળો આવે છે તો તમારા બ્રેઇનને એની ટ્રેનિંગ આપો. જે બ્રેઇન ના પડે ને એને તો ડબલ તાકાતથી કરો કે થાય છે એનું નહીં. 4 થી 5 વાર એને કરો અને પછી જુઓ તમારી ગ્રીપ કેવી એમાં આવી જાય છે. કેમ કે એક હાર્ડ લેવલનો MCQ કે એક હાર્ડ લેવલનો દાખલો આવ્યો તો એમાં તમારા બ્રેઇનનું એટલું ડેવલપમેન્ટ થતું હશે કે એ ટાઈપનો ક્વેશ્ચન અગર બીજી વાર સામો આવે તો તમને પ્રોબ્લેમ થાય નહીં. આપણે કેમ રસી કેમ મૂકે છે બધાને, તો કે એકવાર રસી મૂકે છબડાની એટલે સહેજે તાવ જેવું બેઝિક નાનકડું એવું આવી જાય અને બોડી આપણું એના માટેના પ્રતિકારક દ્રવ્યો તૈયાર કરી નાખે કે જેથી મોટા થાવ ત્યારે ખરેખર જો એ સામે પાછું આવે વાયરસ તો એ વાયરસને પ્રતિકાર કરવા માટે પહેલેથી એવા કેમિકલ આપણા બોડીમાં બનેલા હોય. તો સેમ વસ્તુ થઈ કે એક હાર્ડ લેવલનો MCQ આવે એને તમે પહેલાં જ એટલી તાકાતથી તૈયાર કરી લ્યો કે એ ટાઈપનો ફ્યુચરમાં બીજો MCQ આવે ને તો ત્યારે તમે અટકીને ઊભા ન રહ્યો. ખ્યાલ આવ્યો? અચ્છા, બહુ જાજી વાતો નથી કરતા આપણે. હા, આજથી આ વસ્તુને ફોલો કરવાનું સ્ટાર્ટ કરી દો કે ભાઈ હું લખીને તૈયાર કરીશ, ગણ્યા વગર એકેય વસ્તુ મૂકીશ નહીં, અને પછી જુઓ રિઝલ્ટ કેવું આવે છે. ક્વેશ્ચન નંબર આપણે 6 શરૂ કરતાં પહેલાં થોડીક પ્રસ્તાવના આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી. મેં તમને એમાં યંત્રશાસ્ત્ર અને એમાંય ખાસ ગતિશાસ્ત્ર શું છે સમજાવ્યું હતું. બળ કેવી રીતે અસર કરે, સંપર્ક બળની ચર્ચા થઈ હતી. સંપર્ક કર્યા વગર બળ લાગે તો એમાં મુખ્યત્વે 3 બળ હતા. ગુરુત્વ બળ હતું, વિદ્યુત બળ હતું, ચુંબકીય બળ હતું. આ ત્રણેય ક્ષેત્ર બળ કહેવાય: ગુરુત્વ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. અને પછી એરિસ્ટોટલની માન્યતા જે ખોટી પડી હતી આગળ જતાં એ આપણે ચર્ચા કરી. ગેલેલિયોના 2 પ્રયોગની વાત થઈ હતી અને ડિટેલમાં આપણે એને સમજાતા. તો આ 5 ક્વેશ્ચન કેવા છે, આ ચેપ્ટરના ઇન્ટ્રોડક્શન માટેના છે. તમને વધીને 1 કે 2 દિવસમાં PDF ફાઇલ મળી જશે. ક્વેશ્ચન 1 થી 5 હું બોર્ડ ઉપર નથી કરાવતો, એ તમને સીધા તમારે PDF ફાઇલમાંથી કોપી કરવાના છે. એના માટે આગળ પાછળ એમ કુલ 4 પેજ, 1, 2, 3, 4 એવી રીતે 4 પેજ, ટોટલ 2 પેજ છોડી દેજો ફેરબુકમાં. અહીંયા ક્વેશ્ચન 1 થી 5 સમાઈ જશે. ક્વેશ્ચન નંબર 6 થી તમારે ફેરબુકમાં સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. એના માટે તમારે PDF ફાઇલ નથી ત્યાં સુધી તમે આમાંથી નહીં કોપી કરી શકો. અને ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે સર અમે બોર્ડ ઉપરથી જ કોપી કરી છે, પણ બોર્ડ ઉપર ઘણીવાર શું હોય કે હું થિયરીના મુદ્દા છે ને આટલા લાંબા નથી લખતો, તો બહુ શોર્ટમાં લખતો હોઉં છું. તો હું PDF ફાઇલ આપું છું એનું કારણ એ છે કે થિયરીના પૂરા મુદ્દા તમે એમાંથી લખી શકો. અને એક વસ્તુ એટલું ધ્યાન રાખવું કે PDF ફાઇલમાં ઘણીવાર મેથેમેટિકલ એમ સમજો ને કે કંઈક કેલ્ક્યુલેશન એરર હોય કે કંઈ પણ ટાઈપિંગ એરર હોય ને તો એ કરેક્શન હું એ બોર્ડ ઉપર કરતો જતો હોઉં છું. તો એટલું કેરફુલ રહી અને તમારે અહીંયા PDF ફાઇલમાં એડિટિંગ કરી લેવું અથવા તો તમારી ફેરબુકમાં એ વસ્તુનું કરેક્શન કરી લેવું. ક્વેશ્ચન 6 શરૂ કરીએ. પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત વેગની અવસ્થા સાથી સમાન છે અને જડત્વ કોને કહેવાય? ચલો પહેલાં વાત કરી, ગતિ કરતા પદાર્થ પર લાગતા ઘર્ષણને લીધે ગતિનો વિરોધ થાય છે. આપણને ખબર છે ગતિ કરતો હોય તો ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. જો ઘર્ષણ બળ જેટલું જ બાહ્ય બળ ગતિની દિશામાં લગાડવામાં આવે તો પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય થાય છે અને પદાર્થ નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે છે. ખ્યાલ આવ્યો? પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય થાય. એક તો ઘર્ષણ બળ લાગતું હતું વિરુદ્ધ દિશામાં, આપણે બાહ્ય બળ આપ્યું ગતિની દિશામાં. જો બાહ્ય બળ
અને ઘર્ષણ બળ ઇક્વલ એન્ડ ઓપોઝિટ હોય, નેટ 0 થઈ જાય એટલે કે ચોખ્ખું બળ શૂન્ય થાય, તો સ્થિર પદાર્થ સ્થિર રહે અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે. અહીંયા ગતિ કરતા પદાર્થની વાત હતી, મતલબ કે નિયમિત વેગથી ગતિ ચાલુ છે એનો મતલબ નેટ ફોર્સ 0 છે. સરખાવાનું હતું સ્થિર અવસ્થાએ, તો આપણને ખબર છે પદાર્થની સ્થિર અવસ્થામાં કોઈ બળ લાગતું નથી તો જ સ્થિર પડ્યો હોય. તો બે અવસ્થા દરમિયાન આપણને એવું જોવા મળ્યું કે ભાઈ નેટ ફોર્સ તો 0 છે. તો બળને અનુસંધાને બળને ધ્યાનમાં રાખીને આપણે એવું કહી શકીએ કે સ્થિર પદાર્થની અવસ્થા અને નિયમિત ગતિવાળી પદાર્થની અવસ્થા બે અવસ્થાઓ સમાન છે. આમ પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા બળને ધ્યાનમાં રાખીએ તો સમતુલ્ય અવસ્થા છે, કારણ કે બંને કિસ્સામાં પરિણામી બળ કેવું છે? શૂન્ય છે. આમ જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તે સ્થિર પદાર્થ સ્થિર જ રહે અને ગતિમાન પદાર્થ નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે છે. આને ગેલેલિયોનો જડત્વનો નિયમ કહેવાય અને આ જે ગુણ છે પદાર્થનો એને કહેવાય જડત્વ, એટલે આને નામ આપ્યું ગેલેલિયોનો જડત્વનો નિયમ. ફરીથી, જ્યારે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પદાર્થ સ્થિર હોય તો સ્થિર જ રહે છે અને નિયમિત ગતિ કરતો હોય તો નિયમિત ગતિ ચાલુ રાખે છે. આ ગુણ એટલે પદાર્થનું જડત્વ. આમ જુઓ તો જડત્વની કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી, બરાબર, પણ જડત્વને હું એવી રીતે સમજાવી શકું કે જે પદાર્થનું દળ વધારે હોય એનું જડત્વ વધારે હોય, જે પદાર્થનું દળ ઓછું હોય એનું જડત્વ ઓછું હોય. ઉદાહરણ આપું તમને. એક ખુરશી પડી છે, બરાબર છે, કોઈ બેસેલું નથી, તમારી ખુરશીને ખસેડવી હોય તો કેટલું ઓછું બળ આપશો? ખ્યાલ આવ્યો? મતલબ કે એક ખુરશીનું દળ માની લો કે 300-400 ગ્રામ કે 500 ગ્રામ છે કે કિલોવાળી ખુરશી છે, તો 1 કિલોવાળી પદાર્થને ખસેડવા કંઈ જાજુ બળ તો લગાડવું નહીં પડે, બરાબર. પણ માની લો કે અહીંયા 40-50 ખુરશીઓની એક ઉપર એક થપ્પી કરેલી છે. હવે તમે એને ખેંચજો જોઈએ કે તમે ખેંચી શકશો? નહીં ખેંચવું, પણ તમારે જાજુ બળ દેવું પડશે. એનો મતલબ એવો થયો કે દળ વધ્યો તો પદાર્થની સ્થિતિમાં ફેરફારનો એણે વિરોધ કર્યો. પહેલાં એક ખુરશી ફટાફટ ખસી જતી હતી, જ્યારે 40 ખુરશીની થપ્પી ત્યાંથી ખસવાનો વિરોધ કરે છે. તો આ જે ખસવાનો એણે વિરોધ કર્યો એને કહેવાય જડત્વ. ખ્યાલ આવ્યો? અને એ જડત્વ એના દળ ઉપર આધાર રાખે. એક ખુરશીનું દળ ઓછું હોય એટલે જડત્વ ઓછું હતું તો ફટાફટ ખસી ગઈ, અને 40 ખુરશીનું દળ વધી ગયું એટલે કે એનું જડત્વ વધારે થયું તો એ ફેરફારનો એણે તરત વિરોધ કર્યો. આમ કોઈ પણ પ્રકારની ગતિનો ફેરફાર અગર કરવામાં આવે અને પદાર્થ જો એનો વિરોધ કરે તો પદાર્થના આ ગુણને જડત્વ કહે છે. જો અહીં લખ્યું છે, આમ જડત્વ એટલે પદાર્થના ગતિનો ફેરફારનો વિરોધ. જેનું દળ વધુ જડત્વ વધુ, દળ ઓછું જડત્વ ઓછું. પદાર્થ પોતાની મેળે સ્થિર અવસ્થા કે નિયમિત ગતિમાં ફેરફાર કરતો નથી. મતલબ તમે જ્યાં સુધી બાહ્ય બળ નહીં આપો ત્યાં સુધી સ્થિર અવસ્થા સ્થિર જ રહેશે, નિયમિત ગતિવાળી અવસ્થા ચાલુ જ રહેશે. હવે ક્વેશ્ચન નંબર 7 છે, યંત્રશાસ્ત્રનો વિકાસ કોને આભારી છે? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ લખો અને સમજાવો. જો છોકરો, યંત્રશાસ્ત્ર ચેપ્ટર નંબર 3, 4, 5, 6. તમને એક સરસ મજાની વાત કહું, લગભગ તો બહુ જૂની વાત છે, સાંભળેલી હોય કદાચ. ન્યૂટન જ્યારે નાનો હતો ને ત્યારે એનું આઈક્યુ લેવલ બહુ ઓછું હતું, અને એનું ઉદાહરણ આપું તમને કે એણે એક બિલાડી પોતાની પાળીતી બિલાડી માટે એક ઘર બનાવ્યું. ઘરમાં એણે 2 દરવાજા મૂક્યા, એક મોટો દરવાજો ને એક નાનો દરવાજો. તો ઘરના કોઈ વડીલે પૂછ્યું કે ભાઈ આ મોટો દરવાજો નાનો દરવાજો શું કામ બનાવ્યો? એટલે ન્યૂટન જવાબ આપે છે કે મોટો દરવાજો છે ને બિલાડી માટે છે, નાનો દરવાજો છે એ એના બચ્ચા માટે છે. હવે વિચાર કરો એનો આઈક્યુ કેટલો ઓછો હશે. એણે એવું ન વિચાર્યું કે મોટા દરવાજામાંથી બિલાડીનું બચ્ચું નીકળી જશે, તો એના માટે અલગથી દરવાજો બનાવી નાખ્યો. તો આવા આઈક્યુ લેવલવાળો અગર ન્યૂટન પણ જો એક દિવસ મહાન ભૌતિક વિજ્ઞાની થઈ શકતો હોય તો આપણે તો આ જમાનાના છીએ ને આપણા આઈક્યુ લેવલ તો આઈ થિંક બહુ સરસ છે બધાયના. તો તમે ક્યાં સુધી પહોંચી શકો એની તમે કલ્પના કરો. ખાલી જરૂર છે તમારી એનર્જીને ચોક્કસ દિશામાં વાળો. વળી ભાષણ ચાલુ થઈ ગયું, ફરીથી આવી જાય ક્લાસમાં. યંત્રશાસ્ત્રનો વિકાસ કોને આભારી છે? આપણે વાત થઈ હતી કે ગેલેલિયોએ બેઝિકલી એરિસ્ટોટલની માન્યતાને ખોટી સાબિત કરી કે ભાઈ આવું છે નહીં, કે ભાઈ નિયમિત ગતિ કરાવવા બળ આપતું રહેવું જરૂરી છે, એ વિધાન ખોટું છે, બળની જરૂર નથી. આ તારણને જે પ્રાયોગિક અભ્યાસ કર્યો એને ન્યૂટને ધ્યાનમાં લીધા. પોતાના પ્રયોગને પોતાના કેલ્ક્યુલેશનને આધાર બનાવ્યો ગેલેલિયોના તારણને. એટલે કે ગેલેલિયોના પ્રાયોગિક તારણને ધ્યાનમાં લઈ ન્યૂટને મૂળભૂત ગતિના 3 નિયમ આપ્યા, અને ગતિના આ 3ય નિયમ યંત્રશાસ્ત્રને આભારી છે, યંત્રશાસ્ત્રના વિકાસને આભારી છે.
ગેલેલિયોના પ્રાયોગિક તારણોથી શરૂ કરી યંત્રશાસ્ત્રના પાયાના 3 નિયમો ન્યૂટને આપ્યા, જે ન્યૂટનના નિયમથી ઓળખાય છે અને યંત્રશાસ્ત્રના વિકાસને આભારી છે. ગેલેલિયોનો જડત્વનો નિયમ ન્યૂટન માટે આરંભ બિંદુ હતો. ગેલેલિયોએ ન્યૂટને ટાર્ગેટ કર્યો હતો આ નિયમ, જડત્વનો નિયમ. એને ધ્યાનમાં રાખીને એણે અભ્યાસ શરૂ કર્યો હતો. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ પાકો કરી લેજો આજે, અને 3 વાર 4 વાર લખી સમજીને પાકો કરજો. શબ્દો થોડાક ફેરા છે, બાકી આ જ છે જે ગેલેલિયોનો જડત્વનો નિયમ છે. દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. મતલબ બાહ્ય બળ એને કંઈ ફરજ નહીં પાડે તો એ પોતાની અવસ્થામાં કંઈ ફરક કરશે નહીં. સ્થિર હશે તો સ્થિર રહેશે, અચળ વ્યક્તિ ગતિ કરતો હશે તો અચળ વેગી ગતિ ચાલુ રાખશે. એનો મતલબ ન્યૂટનનો પહેલો નિયમ અને ગેલેલિયોનો જડત્વનો નિયમ ઓલમોસ્ટ સિમિલર છે, ખાલી શાબ્દિક ફેરફાર આવ્યો. ફરીથી, દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા કે નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે બાહ્ય બળ તેને અન્ય કંઈક કરવાની ફરજ પાડે. પદાર્થની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા બંને શૂન્ય પ્રવેગ દર્શાવે છે. જો અહીં નિયમિત સુરેખ ગતિ બોલવું પડે, કેમ કે નિયમિત વર્તુળ ગતિની વાત કરીએ ને તો નિયમિત વર્તુળ ગતિમાં પ્રવેગની હાજરી છે, જ્યારે ન્યૂટનના પહેલા નિયમમાં પ્રવેગની હાજરી નથી, એટલે કે બળ 0 લેવાની વાત છે. તો તમે નિયમિત વર્તુળ ગતિ ન લખી શકો, ખાલી નિયમિત ગતિ એ નહીં લખી, નિયમિત સુરેખ ગતિ હું એટલે લખું છું અહીંયા કેમ કે સીધા માર્ગ ઉપર અચળ ઝડપથી અચળ વેગથી પદાર્થ ગતિ કરે છે, એટલે બળ લાગતું નથી એવું આપણે કહી શકીએ, નેટ ફોર્સ. તો પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત સુરેખ ગતિની અવસ્થા બેયમાં શૂન્ય પ્રવેગ છે, પ્રવેગની હાજરી નથી. આથી ન્યૂટનનો પહેલો નિયમ સરળ ભાષામાં આમે લખી શકાય કે જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો તેનો પ્રવેગ શૂન્ય હોય છે, અને જો પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોય તો જ તેનો પ્રવેગ અશૂન્ય થાય. મતલબ બળ છે તો પ્રવેગ છે, બળ નથી તો પ્રવેગ નથી. ખ્યાલ આવ્યો? ન્યૂટનના પહેલા નિયમનું ઇઝી ફોર્મ શું? બળ નથી તો પ્રવેગ નથી, બળ છે તો પ્રવેગ પણ છે. આમ ન્યૂટનનો પહેલો નિયમ જડત્વનો નિયમ દર્શાવે છે, અને આ નિયમ પરથી બળની વ્યાખ્યા નીચે મુજબ મળે. આમાં 1 માર્કનો MCQ છુપાયેલો છે. ન્યૂટનનો કયો નિયમ બળની વ્યાખ્યા આપે? પહેલો નિયમ. કેમ કે પહેલા નિયમ પરથી જજમેન્ટ આવ્યું કે હા બળ જેવું હોય તો ગતિમાં ફેરફાર થાય. જો બળની વ્યાખ્યા ન્યૂટનના પહેલા નિયમ ઉપરથી, જે ભૌતિક રાશિને કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે અને ગતિ કરતા પદાર્થના વેગમાં ફેરફાર થાય તે રાશિ એટલે બળ. આમ ન્યૂટનનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે. ખાલી વ્યાખ્યા આપી, મૂલ્ય નથી ગોતી શકતો. મતલબ ગતિમાં ફેરફાર થયો તો હું એમ ન કહું કે આટલું બળ લાગ્યું હશે, તો મૂલ્ય જોતું હોય તો આપણે બીજા નિયમનો સહારો લેવો પડે, પણ એ નેક્સ્ટ સેશનમાં આવશે. અત્યારે તો એટલું જ યાદ રાખશે કે એવી ભૌતિક રાશિ જે સ્થિર પદાર્થને ગતિમાં લઈ આવે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરી શકે તો એ રાશિ એટલે બળ. બીજી રીતે કહેવું હોય તો હું એમ કહી શકું કે જે રાશિની અસરને લીધે પદાર્થમાં પ્રવેગ આવે એ રાશિ એટલે બળ. એનો મતલબ બળને પ્રવેગને સંબંધ છે ને આપણને ખબર છે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. ન્યૂટનના પહેલા નિયમથી બળનું મૂલ્ય મળતું નથી, એ એની મર્યાદા છે. તો પરીક્ષામાં એવો MCQ બની શકે કે ન્યૂટનના નિયમની મર્યાદા શું? તો કે બળનું મૂલ્ય શોધવું. બળનું મૂલ્ય પહેલા નિયમથી મળતું નથી, બળની અસર જે છે એ આપણે પહેલા નિયમથી સમજી શકીએ. ઓકે, અહીંયા આ 2 ક્વેશ્ચન પૂરા કરીએ. ક્વેશ્ચન નંબર 8 છે કે ભાઈ પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તો તેના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી, એવું શું કામ ન કહેવાય? કેમ કે આપણે તો એવું ભણ્યા ને બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર હોય, અથવા તો આ નિયમિત વ્યક્તિ ગતિ કરતી હોય તો તમને એમ કે પૃથ્વી પર સ્થિર પડ્યો પદાર્થ, એને હું એવું કહી શકું કે એની ઉપર કોઈ બળ જ નથી? ન કહી શકાય. એની ઉપર કંઈક બળો લાગતા હોય, પણ હું એવું કહી શકું કે હા એની ઉપરનો નેટ ફોર્સ 0 છે, તો જ એ પદાર્થ સ્થિર હોય અથવા તો નિયમિત વ્યક્તિ ગતિ કરતો હોય. જુઓ, આ મુદ્દા બહુ અગત્યના છે. ગુરુત્વ બળ દરેક સ્થળે છે પૃથ્વી ઉપર, તેથી સ્થિર અથવા નિયમિત સુરેખ ગતિ કરતા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગે છે. તો એવો વિચાર કે સ્થિર પદાર્થ ઉપર કોઈ બળ જ નથી લાગતું, એ વિચાર ખોટો છે. તમારે ચોખવટ કરવી પડે કે સ્થિર પદાર્થ છે તો ચોખ્ખું બળ શૂન્ય છે. ચોખ્ખું એટલે બધાય બળોનો સદિશ સરવાળો, કુલ બળ. પણ હું એવું ન કહી શકું એની ઉપર બળ જ નથી એટલે એ સ્થિર છે. નહીં, સ્થિર પદાર્થ છે તો એની ઉપરનું ચોખ્ખું બળ શૂન્ય હોવું જોઈએ. આ વિધાન બહુ અગત્યનું છે છોકરાઓ.
એટલે કે સ્થિર પદાર્થ હોય કે નિયમિત વ્યક્તિ ગતિ કરતો પદાર્થ હોય, બે ઉપર ગુરુત્વાકર્ષી બળ તો લાગે જ છે, એટલે ક્યારેય ક્યારેય બળ શૂન્ય છે એવું નહીં કહેવાય, ચોખ્ખું બળ શૂન્ય છે એવું કહી શકીએ. ગતિમાં રહેલ પદાર્થો ઘર્ષણ બળ અનુભવે છે અને શ્યાનતા બળ અનુભવે. જો નવું બળ આવ્યું, શ્યાનતા બળ. શ્યાનતા બળ આમ તો તમે 10મા ચેપ્ટરમાં એનો ઉલ્લેખ આવી ગયો હોય. શ્યાનતા બળ એટલે લિક્વિડની અંદર કોઈ પદાર્થને તમે ગતિ કરાવો ત્યારે એ ગતિનો વિરોધ કરે છે. લિક્વિડ દ્વારા પદાર્થની ગતિનો વિરોધ થાય છે, એ જે બળ છે એ શ્યાનતા બળ છે. આ બે બળો પદાર્થની ગતિને અવરોધ આપે છે. તેથી એવું કહી શકાય કે પૃથ્વી પર પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તો એ એટલા માટે નહીં કે એની ઉપર કોઈ બળ નથી લાગતું. બળ તો ઘણી બધી જાતના લાગે છે એની ઉપર, પણ એ બધાય બળોની પરિણામી અસર 0 થાય છે. તેથી આપણે એવું કહી શકીએ કે ભાઈ એ પદાર્થ સ્થિર છે અથવા નિયમિત સુરેખ વ્યક્તિ ગતિ કરે છે. ફરીથી મુદ્દો જો કે પૃથ્વી પર પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તો તે એટલા માટે નહીં કે તેના પર કોઈ બળ લાગતા નથી, પણ એટલા માટે કે તેની પર લાગતા જુદા જુદા બાહ્ય બળોની અસર નાબૂદ થાય છે, અસર 0 થાય છે. તેથી પરિણામી બળ શૂન્ય થાય, ચોખ્ખું બળ શૂન્ય થાય છે. એટલે એ સ્થિર છે અથવા અચળ વેગી ગતિ કરે છે. બરાબર? એવું ન સમજવું કે એને કોઈ બળ જ નથી લાગતું. ઉદાહરણ આપ્યું છે કે આ ઉપરાંત સમક્ષિતિજ સપાટી ઉપર પડેલ પુસ્તક પર 2 બાહ્ય બળ લાગે. આપણે ધારો કે આની ઉપર જે બળ લાગે, અત્યારે આ સમક્ષિતિજ સપાટી પર સ્થિર પડ્યું છે, ધારો કે એની ઉપર 2 બળ લાગ્યા. એક જે છે એનું વજન બળ હશે અને બીજું આ જે બળ છે છોકરાઓ આને કહેવાય લંબ બળ. અને લંબ બળને બહુ ડિટેલથી સ્ટડી કરવાનું છે. ઘણીવાર આરથી દર્શાવાય, ઘણીવાર એને એનથી પણ દર્શાવાય છે, તો આપણે એમાં કન્ફ્યુઝ નહીં થાય. બરાબર? અત્યારે મેં 2 બળ દર્શાવ્યા અહીંયા. તો હું એવું કહું છું કે ભાઈ સપાટી ઉપર જે પુસ્તક છે એની ઉપર 2 બળ લાગે છે. એક પદાર્થનું વજન છે અધો દિશામાં એટલે કે નીચે તરફ, લંબ બળ છે રિએક્ટિવ ફોર્સ કહેવાય, નોર્મલ ફોર્સ કહેવાય, જે ઉર્ધ્વ દિશામાં લાગે છે. અહીંયા હું એવું કહું ને કે આ બુક સ્થિર છે કારણ કે R બરાબર W, 2 બળ સમાન છે એટલે બુક સ્થિર છે એવું કહું ને, એવું મન થઈ જાય કહેવાનું. ઘણી બુકમાં લખેલું જ હોય છે પણ એ ભૂલવાળું છે છોકરાઓ. હું એવું ન કહી શકું કે W અને R સામસામા ઇક્વલ એન્ડ ઓપોઝિટ છે ને એટલે આ સ્થિર છે, એમ ન કહી શકું હું. ન્યૂટનનો પહેલો નિયમ એમ કહે છે કે જો આ સ્થિર છે તો આ 2 સરખા હોવા જોઈએ, સામસામી દિશામાં હોવા જોઈએ. સમજાણી વાત? આ 2 સરખાને વિરુદ્ધ દિશામાં છે એટલે આ સ્થિર નથી. આ સ્થિર છે એટલે આ 2 ઇક્વલ એન્ડ ઓપોઝિટ હશે. ખ્યાલ આવ્યો? એટલે વસ્તુ પકડજો. જો અહીં ચોખ્ખું કહે છે કે અહીં પુસ્તક સ્થિર છે તેથી W બરાબર R છે, બળની અસર નાબૂદ થાય છે એવું નહીં. આ વિધાન અહીંયા કાઢી નાખીએ, જો ભૂલવાળું છે. PDF ફાઇલમાં અહીંયા ભૂલ હશે, આ વિધાન આપણે કાઢી નાખીએ. બરાબર? કે W બરાબર R હોવાથી બળોની અસર નાબૂદ થઈ છે એટલે કે પુસ્તક સ્થિર છે. આ તર્ક સાચો નથી. મુદ્દો આપણો અહીંથી સ્ટાર્ટ થાય છે. જોયું ને? ભૂલ પકડાય ને? જો W બરાબર R હોય તો બળોની સામસામે ઇક્વલ એન્ડ ઓપોઝિટ અસર નાબૂદ થાય અને એના કારણે પુસ્તક સ્થિર છે. આ વિધાન ખોટું છે, આવું નથી. સાચું વિધાન શું થાય? સાચો તર્ક શું થાય? તો કે પુસ્તક સ્થિર છે તેથી પહેલા નિયમ મુજબ તેના પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ અને તેથી આ 2 સમાન અને વિરોધી દિશામાં હશે. મુદ્દો પકડજો. આમ જો તો 2 સરખી લાઈન જ લાગે. ફરીથી બોલું છું કે હું એમ કહું કે W અને R 2 સમાન મૂલ્યના અને વિરોધી દિશાના છે, તેથી 2ની પરિણામી અસર નાબૂદ થઈ જાય, 0 થઈ જાય અને એના કારણે પુસ્તક સ્થિર છે. આવું કહીએ તો એ ફિઝિક્સના નિયમ પ્રમાણે ખોટું છે. બરાબર છે? ન્યૂટનનો પહેલો નિયમ એમ કહે છે કે જો આ સ્થિર હોય તો એની ઉપરનું પરિણામી બળ, ચોખ્ખું બળ શૂન્ય થાય. એટલે કે હું એવું કહીશ કે અહીંયા આ પુસ્તક સ્થિર છે એટલે બધાય બાહ્ય બળોનો સરવાળો શૂન્ય થાય, નેટ ફોર્સ 0 થાય. એટલે W અને R હવે હું એમ કહું કે સમાન હોવા જ જોઈએ. W અને R સમાન મૂલ્યના જ હોવા જોઈએ. બરાબર છે? શું કામ? તો કે બુક સ્થિર છે ને એટલે નહીં કે એ 2 સમાન છે, વિરુદ્ધ દિશામાં છે એટલે બુક સ્થિર છે. નહીં, બુક સ્થિર છે ને એટલે એ 2ને સમાન થવું પડે છે. એટલે લંબ બળ છોકરાઓ બહુ જ અગત્યની વસ્તુ છે.
ઓકે, તમારે બહુ ડિટેલથી સમજવું પડશે. ફરીથી મારે એકવાર આ થિયરી કરાવી છે કેમ કે આની અંદર ઘણું બધું છુપાયેલું છે, આગળ જતાનો ઉલ્લેખ આવશે. જો પહેલી વસ્તુ, ગુરુત્વ બળ દરેક સ્થળે છે, દરેક જગ્યાએ એની અસર છે. સ્થિર પદાર્થ હોય કે ગતિમાં હોય પદાર્થ, બધે બળની હાજરી તો છે. એટલે હું એવું તો કહી જ ન શકું કે પૃથ્વી ઉપર સ્થિર પડેલા કે નિયમિત વ્યક્તિ ગતિ કરતા પદાર્થ પર કોઈ બળ લાગતું નથી. લાગે જ છે, દર વખતે બળ લાગેલું જ હોય છે, પણ એ સ્થિર છે એનું કારણ એની ઉપર બીજા બળોય લાગતા હશે અને એ બધા બળોનો કુલ સરવાળો 0 થતો હશે. ચોખ્ખું બળ 0 થતું હશે એટલે સ્થિર. તો એના ઉદાહરણ આપ્યા. ગતિમાન પદાર્થની વાત કરી કે ગતિમાં રહેલ પદાર્થ છે એની ઉપર ઘર્ષણ બળની અસર હોય છે, શ્યાનતા બળની અસર હોય છે, બીજા ઘણી બધી પ્રકારના બળો એની ઉપર લાગતા હોય છે. બરાબર, એનો મતલબ કે કંઈક ને કંઈક બળો તો હોય જ છે. કોઈ એવો સિંગલ ઓબ્જેક્ટ નથી કે જેની ઉપર બળની હાજરી ન હોય, બળ ન લાગતું હોય, છતાંય સ્થિર છે. કારણ તો કે જે 4-5-6 પ્રકારના બળ લાગતા હોય બધાની નેટ અસર શું થઈ જતી હોય? 0 થઈ જતી હોય. તેથી પૃથ્વી પર પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખ ગતિમાં હોય તો તે એટલા માટે નહીં કે તેના પર કોઈ બળ લાગતું નથી, પણ એટલા માટે કે તેની પર લાગતા જુદા જુદા બાહ્ય બળોની અસર નાબૂદ થઈ છે, એટલે કે પરિણામી બાહ્ય બળ શૂન્ય થાય છે. જો આ ન્યૂટનના પહેલા નિયમની વાત થઈ કે સ્થિર છે એટલે પરિણામી બળ શૂન્ય છે, અને એ જ વસ્તુ મેં આ ઉદાહરણમાં લીધી. સમક્ષિતિજ ટેબલની સપાટી પર પડેલ પુસ્તક પર 2 બાહ્ય બળ વિચારી. પદાર્થનું વજન અધો દિશામાં, પદાર્થ પર લાગતું લંબ બળ ઉર્ધ્વ દિશામાં. જે ટેબલ બુકને લગાડે છે લંબ બળ અને બુક ટેબલ પર લગાડે છે એ વજન બળ. શબ્દ પકડજો, જ્યારે દાખલા ગણશી ત્યારે શબ્દ પકડવા પડશે. હવે જો W બરાબર R હોય, જો વજન બળ અને લંબ બળ સમાન હોવાથી અને વિરુદ્ધ હોવાથી બળોની અસરને નાબૂદ કરે છે, તેથી પુસ્તક સ્થિર છે. આવું વિધાન ભૂલ ભરેલું છે. સાચું વિધાન શું છે? તો કે પુસ્તક સ્થિર હોવાથી પહેલા નિયમ મુજબ તેના પરનું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોવું જ જોઈએ, અને એના લીધે જ W અને R એ સમાન થવું પડે. બસ આજનું કાર્ય અહીંયા પૂર્ણ કરીએ.